મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં। અને આપણે જો મસ્ત મજાના નાય ધોઈ લીધું છે, ત્યાં નથી યાર, મેં બધું કામ કરી નાખ્યું ને તો એ જો આ હુતા જ છે। એ ભૂથાવાનું ખબર નથી પડતી હવે, બબે ધાબળા ને જો ને, અને વાગ્યા કેટલા 9:30 થઈ ગયા છે, તો હજુ જાગવાની ખબર નથી પડતી। આપણે કપડાને એવું ધોઈ નાખ્યું છે, વાસણે ધોઈ નાખ્યા છે, જો કપડાં ધોઈ નાખ્યા, આપણે નહીં પણ લીધું છે તો હજુ જાગ્યા નથી। મેં તો ચા ભાખરી બનાવીને ખાય હોત લીધું, હજુ ઉતા છે જવાનું અમારે ગામમાં। કપડાં હિંકેલવાના પડ્યા છે, જો અડધા અહીંયા ને અડધા સામે। ઊભા થાવ ને હવે, ઓલો ફોટો લગાવવાનો હજુ સામે, ઓલો ફોટો જાદુનો પડ્યો છે, ચલો। હા કેટલી જ્ઞાન જગાડવા હવે જાગે હે। ગોઠવાન બોલાવા જવું પડશે મુરત જોવડાવવા, હે ગોઠવાન બોલાવતા હું બોલાવું। ચલો ગાઈસ, તો હવે એ જાગે, હવે હું કઈ ફેરી વાર ચા ન બનાવવાની, ખાવું હોય તો ખાવ, ન કોઈ નહીં। ગામમાં તો હું ગામમાં ફેરીને ખાઈ લઈશ, હું કામ ન ખવડાવું ગાઈસ, આપણે ખાવું જ પડે જ પછી। હવે આપણે કપડાને એવું સૂકવી દેવી, તૈયાર થઈ જવી, જવાનું છે ગામમાં, નહીં? ચલો એ ત્યાં સુધીમાં નહીં લે, ગરમ પાણી મોટર ચાલુ કરીને નહીં લેવાય, કઈ ગરમ અત્યારે ગરમ પાણી જોઈવી તો મોટર ચાલુ કરે જા, હું થોડી કરવા જાઉં કે જા હેઠે કે ખોરશે। ચલો ગાઈસ, હવે આપણે તૈયાર થઈ જઈએ, ના બધી પથારી ઉપાડી લેવી। ચલો તો હવે જવાનું છે ગામમાં, નહીં ધોઈને થઈ ગયા તૈયાર। અને આ જો કચરું લેવા માંડી છે, કચરું નાખવાનું છે, કચરા પેટી ભેગી કરે છે। 10 વાગી ગયા છે, કપડાં સૂકવા નથી ને, હજુ પછી ગામમાં જવું છે, કપડાં હજુ સૂકવાનું બાકી છે। સામે ઓલો ઢીંગો જો કરે, આ ઢીંગો ઢીંગા હાલ કપડાં સુકાઈ પછી આવી ભાઈ, ક્યારની કે જવું છે બહાર, જોઈતી જ નથી। આ થેલી લેવાની છે, આવીને ન હોય મૂકી દે। તમે આવતા જઈએ કોકની વાડીએ કપાજો, અને આજ તો મોર હાલવા મીંડા છે, દાળ પકવાન ખાઈને આયા ને બીજો લેતા આયા સીવી, જે આયા હેવી નીવડા એ લોકો આમ જાય, આપણે ઇન્કા જવાનું છે। અહીંયા ટ્રેક્ટર હાલે છે, ટ્રેક્ટર તમને બતાડું, અહીંયા આંબલી હોત છે, અહીંયા આંબલી છે, આમ આ બાજુથી ના આયા, હવે જાય છીએ અમે બી આમ, અહીંયા ટોમારો આવ્યા છીએ। ચલો ગાઈસ, તો તે પણ ગરધણીને પૂછ્યું છે ને, ગરધણીને પૂછ્યા વિનાની મંડી સોળે લેવા, એક તો છોડવું આમ જો હાથી આંખ એમાં પાડી દીધો લાગે, ચેટલાય પાડી દીધા, તો એ લઈ લે, તૂટી ગયેલો છોડવા વાળું તો રહેવા દે, હારી હારી લઈ લે। તો એ ધોવાનું હોય, ઘરે જઈને એમને કાંઈ ન ખાવાની હોય, તું ખાસ તો દવા છાંટેલી હોય, સોળી કહેવાય, નામ નહીં આવડતું, ઉતારો મંડી છે। આમ ઠેઠ સામે સુધી છે તો ન થાય કાંઈ નહીં, તો એમને ઉતારી લીધી ન હોય, ઉતારી લીધી હોય ને બીજી આવી ન હોય, એટલે એ તો પણ આમ હા મેં સેટાઈ ગયા છેલ્લે હાવ, ત્યાં ટ્રેક્ટર
હાલ સામે બે આવી આ રહી તું ક્યાં અહીંયા મેકી મેકી ન્યા જાય છે સિંગો અરે પણ આ રહી આ લઈ લે દેખાતી નથી જોઈએ કે હેઠે રહી બી વાળી ભાળતી જ નથી તું હાલ જો આ કેટલી બધી છે આ લઈ લે વાડીએ નાસ્તો લાયા ને તો આ જો છાના મોના એકલો એકલો ખાવા માંડ્યો ઓડીમાં જઈને પરસીઓ વળે છે ને તોય ખાય છે હંતાઈને ખાય છે પાછો ઓડીમાં કોઈ નો ખાતું શું ના ના સારનું કેમ બંધાણ છે રે મારી પાસે રૂમાલ છે એમાં નાખી દેવી છે તો કેટલી બધી સિંગો લઈ લીધી મગ છે સોળી કરીને મગ લઈ લીધા મને ખબર જ હતી મગ છે તો ગાઈસ ગામમાંથી ને વાડીએથી ને ઘરે આવતા રહ્યા છીએ અને 1:30 વાગી ગયો છે નહીં આજ તો અને આજો આવીને તરત સુઈ ગયા અને હા લો તો વાડીએ કામ કરવા જવાનું હોય તો તોય તે અને જો કપડાં એમ નામ હે અને આટલી બધી વસ્તુ લઈ નાખા એવી હમણાં તમને બતાવશું અને આમાં સાઈસ વેરે જાય છે છાશ લેતા આયા ચોળીને મગ ને એવું બધું લેતા આયા હમણાં બતાડવી હું લાવી આમાંથી બટેકા ભૂંગળા એમની હાટ અને તૈયાર લાયા ને એઠેથી નહીં દાળ ભાત ને એવું આવ્યું જો નહીં હાથ ધોવા જાવ પેલા બતાવી દો ખાલી ભૂંગળાની થેલી આ નહીં ખાવાય ને ઓલા ખાવાના ચમ આ પડ્યા રે તો હાલે ને હવાય નહીં પેકિંગ છે એટલે ઓલા હવાઈ જશે મીઠું ચટણી ગળી ચટણી આવી છે તીખી ચટણી મમરા આની ભેળ બનાવીને ખાઈ લઉં બટેકા આવી ગયા છે તીખા 20 રૂપિયાના કેટલા યાર ચલો તમે આવી જાઓ ગાઈસ ખાવા આ બટેટા કોણ ખાય છે હવે તું હેઠે જ લાવી તો બાઈએ આપ્યા તો શું કરું ના પાડવી મારે આનું વાત તો પછી ખાઈ હા ચલો ગાઈસ જો આમાં ભીંડો ને એવું બધું આવી ગયું છે આવી જાઓ તમે બધા પણ ખાવા અને અમે ખાઈ લેવી પછી ઘડીક આરામ કરી લેવી પછી કામ કરશું હજુ અડધા તો કપડાં સુકવવાના બાકી આ ઓલા ફોટાનું વાળું ભૂલી ગયા આટલું બધું લઈને આવ્યા તોય ભૂલી ગયા હવે હાલના જઈશું તો લેતા આવશું મારે બેટ દડે રમવા જવાનું હો બેટ દડે રમવા તો તમે કહેતા હતા ને ઓલા પણ જવાનું ક્યાં કરે ઓલા પણ મોબાઈલની દુકાને મોબાઈલની દુકાન રાતે ખુલ્લી હોય તો ત્યાં જઈશું ત્યાં લેતા આવશું કા ચલો ગાઈસ આવી જાઓ તમે બધા ખાવા નહીં તીખા બટેટા હા એમાં 4 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે સીવતા હતા ને બ્લાઉઝ સીવને છે આમાં જો કામ બધું એમ નામ પડ્યું છે અને ઘણે બકાલું ને એવું અને જો કચરો એમ નામ બધો પડ્યો છે અને આપણે ખાવા બેસી ગયા છીએ જામફળમાં નાખ્યું છે થોડુંક મીઠું અને થોડુંક મસાલો મસ્ત લાગે આવી જાઓ તમે બધા પણ જામફળ ખાવા જો અને જો કામે પડ્યું હવે આપણે સીવું નથી આવા કપડાં પડ્યા છે એમ કે નાખવી નાસ્તો ઓસાડે તોયો હોય એટલે આપણે બીજો પાથરી દેવી અને એ ગયા છે મેચ રમવા હવે તો ક્યારે આવે તો ખબર લગભગ 7 વાગે તો આવશે મને એવું લાગે છે એટલે આપણે જામફળ ખાઈ લઈએ પછી કામે લાગી જઈએ આવી જાઓ તમે બધા જામફળ ખાવા એમાં તો 7 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે અત્યારે લગન બકાલ સુધારતા હતા જો મગ લાયા હતા તો મગ પેલા સુધાર્યા એમાં સેવ ભીંડો છે ટમેટા બધું ધોઈને મેકી દીધું છે એમાં ચોળી છે અને ધાણા હુકાય છે અને એમ 7 વાગી ગયા તો એ ઘરે નથી આવ્યા ક્યારે ઘરે આવું પડશે આવ્યા નથી મસ્ત મજાનો ઓસાડ ને એવું લગાવી પાથરી દીધું છે હવે ધાણા સુધારી નાખી બધા પછી રોજ માથાકૂટ નહીં હવે કંઈક રાંધવાનું પછી કરશું તો ચાલો આવે પછી તમને મળાવું ચલો આપણે આવી ગયા છીએ બેટ દડે રમીને ઘરે અને આજ તો હવે થાકી ગયા છીએ અને તું શું કરે શું કર્યું તે આજ
બપોર પછી. તો અત્યારે સારું કરતી હતી, અત્યાર સુધી શું કરતી હતી એવું? અને આ બધું હું અહીં લગાડ્યું દેખાય ના? શું લાગે તમને? મને શું ખબર શું હોય જો કાનુડા નાગા હે. એવું. હા લીલા હે થોડાક, બધા એક આરે ધોઈ નાખ્યા. કેટલા હે? 1 2 3 4 5 6 7 ને 8 છે. 8 વાગા હે અને હજુ 2 સીવવાના. આ મેં એક હાથે સીવેલો. આ તો હજુ નવે નવો આ ક્યાં આપણે બગદાણા લાયા ઈ હે. પછી આ દુવાર ટાઈમ લાયા હતા ઈ હે. પછી આ આપણા બધા ગામના જ લાયા બધા નોખા નોખા હે. હજુ 2 સીવવાના હે. બધા ધોઈને ખાઈ ગાડી. હવે તેલ નાખી દો ને પછી શું બનાવવાનું ખાવાનું? ખાવાનું શું બનાવવાનું? મારે થોડું બપોરનું પડ્યું નથી દાળ ભાત ને એવું, તો હું ખાઈ લઈશ. દાળ ગરમ કરી નાખીશ તો બસ તારે. ચલો તારે શું કરે છે બહાર? કોણ બોલ બોલ કરે છે? ઢીંગો? હાલે ઢીંગો દેખાય છે? દેખાય તો ઢીંગાને શું રાડ્યું નાખે ઢીંગો? બોલે વહી ગઈ. ગાઈસ 9 વાગી ગયા છે ને અમે ખાવા બેસી ગયા છીએ. નાસ્તો મોડું થઈ ગયું છે કેમ કે ફોન આવી ગયો તો એટલે જો ખાવા બેસી ગયા છે. મેં બનાવી નાખ્યો છે મકાઈનો ચેવડો. આમ બનાવી નાખ્યો છે મારે એક માટે. અને આ જો બપોરના દાળ ભાત ખાઈ છે, દાળ ગરમ કરીને નહીં આમ રહ્યા. અને અહીંયા જો બકાલું ભરી મેં દીધું કેમ કે હેઠે ફ્રીજમાં મેકવા જવાનું છે. અને આ દાળ ભાત છે. આપણે મકાઈનો ચેવડો લઈ લીધો છે. અને ચાલો બસ આવી જાઓ તમે બધા પણ ખાવા. કોણ કોણ મકાઈનો ચેવડો બનાવે કોમેન્ટ કરજો. હા બનાવે જ તેને લે. શાક ન કહેવાય હવે, યુટ્યુબમાં જોઈને બનાવ્યું તો પછી ચલો ગાઈસ હવે આપણે ખાઈ લેવી નહીં. આવી જાઓ તમે બધા પણ ખાવા. ગયા છે 9:30 ને હવે આપણે સુઈ જવાનું છે. અને ખાઈ પીને નવરા થઈ ગયા છે ને વાસણે ધોઈ નાખ્યા છે. જો વાસણે ધોઈ નાખ્યા છે ને હવે આપણે નવરા થઈ ગયા છીએ ને તો પથારી કરીને સુઈ જવાનું છે. તો ગાઈસ હવે આજનો વિડીયો અમારો અહીં સુધી જ. તો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો. જો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ. હા ગુડ નાઇટ તો કહો પેલા.